ગુજરાતમાં હાલ ખેડૂતોના જે અનેક મુદ્દાઓ છે આ મુદ્દાને લઈને આમ આદમી પાર્ટી મેદાને પણ આવી છે અને હવે બ્રિજરાજ સોલંકી દ્વારા એક ઉગ્ર આંદોલન કરવામાં આવ્યું છે। શું છે સમગ્ર મામલો એનું વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। બ્રિજરાજ સોલંકી હવે સાણંદ પહોંચ્યા હતા અને ત્યાં તેમના દ્વારા ફરી એકવાર ખેડૂતોના મુદ્દાઓને લઈને અવાજ ઊભો કરવામાં આવ્યો છે। વધુમાં સમગ્ર બાબતને લઈને બ્રિજરાજ સોલંકી દ્વારા શું કહેવામાં આવ્યું છે સૌપ્રથમ એ સાંભળી લઈએ। સોશિયલ મીડિયા ની અંદર લખી ન શકતા હોય તો બોલો, બોલી બી ન શકતા હોય તો સાથ આપો, અને જો સાથ પણ ન આપી શકતા હોય તો જે લડે છે, બોલે છે, લખે છે અને સાથ આપે છે એનું મનોબળ ક્યારેય તોડતા નહીં, કારણ કે આ જ લોકો છે જે આપણા હકની લડાઈ લડે છે। મિત્રો, મારે તમને યાદ દેવડાવવું છે કે બોટાદની અંદર કડદાકાંડ થયો, ખેડૂતો ઉપર ટીયર ગેસના સેલો છોડવામાં આવ્યા, લાઠી ચાર્જ કરવામાં આવ્યો, લોહી લુહાણ ખેડૂતોને કરી દેવામાં આવ્યા। એ બધી વાત તો દૂર, પરંતુ ખેડૂતોના ઘરમાં ઘૂસીને માતાઓ બહેનોને જે માર્યો છે, દમન ગુજારવામાં આવ્યું છે, લોહી લુહાણ કરી દેવામાં આવી છે, હાથ પગ તોડી નાખવામાં આવ્યા છે। બોલો, તમે એને ભૂલી જશો? બોલો, ભૂલી જશો? જે રીતના સુરેન્દ્રનગરના કોંડ ગામ હોય કે મોરબીનું જેતપર ગામ હોય, ત્યારે ખેડૂતોના ગળા સુધી આ પોલીસનો હાથ પહોંચી ગયો, નાના બાળકોને ડિટેન કરવામાં આવ્યા, ખેડૂતોની માતાઓ બહેનો દીકરીઓ પર લાઠી ચાર્જ કરવામાં આવ્યો। ત્યારે હું આ સરકારને કહેવા માંગુ છું કે તમારી તાકાત હોય, તમારી હિંમત હોય, તમારી પોલીસની તાકાત હોય તો એકવાર બ્રિજરાજ સોલંકીના વાહમાં દંડો મારીને બતાવો। તમારી પોલીસની તાકાત હોય, તમારી સરકારની તાકાત હોય તો એકવાર બ્રિજરાજ સોલંકીને જેલમાં પૂરીને બતાવો। તમારી પોલીસ અને સરકારની તાકાત હોય તો બ્રિજરાજ સોલંકીનો અવાજ બંધ કરીને બતાવો। આ અવાજ એક ખેડૂતના પુત્રનો અવાજ છે, આ અવાજ ગુજરાતના યુવાનનો અવાજ છે। આ અવાજ ત્યાં સુધી બંધ નહીં થાય, આ અવાજ ત્યાં સુધી બંધ નહીં થાય જ્યાં સુધી મારા ગુજરાતના 54 લાખ ખેડૂતોનું દેવું માફ કરવામાં નહીં આવે, ત્યાં સુધી કોઈના બાપની તાકાત નથી કે બ્રિજરાજ સોલંકીનો અવાજ બંધ કરી શકે। મારે વિશેષ વાતો નથી કરવી, પરંતુ ગમે ત્યારે પણ અડધી રાતના પણ જરૂર પડે ત્યારે એકવાર અજમાવીને જોજો। મારું કામ બોલવાનું નથી, મારું કામ ભાષણબાજીનું નથી, પરંતુ રણભૂમિના યુદ્ધના મેદાન આ સરકાર હોય કે એની ગુલામ પોલીસ હોય, એની સામે મૂછું ચડાવીને મોરો દેવાનું છે। તમે સૌએ સોશિયલ મીડિયાની અંદર જોયું કે એકવાર નહીં 50 પોલીસે મને પકડીને પોલીસ સ્ટેશનમાં નાખી દીધો। આ હર્ષ સંઘવીએ ડ્રગ્સના મુદ્દાને લઈને હું જ્યારે વિરોધ કરતો હતો ત્યારે મને અંદર નાખી દીધો, પરંતુ આ લોકો તેવડ નથી, આ લોકોની હિંમત નથી। આ ખુલ્લેઆમ બુટલેગરો ફરે છે, ખુલ્લેઆમ દારૂના અડ્ડાઓ ચાલે છે, ત્યાં જવાની તેવડ અને હિંમત નથી। આ દબાયેલા, કચડાયેલા, પછાત, ગરીબ, અશિક્ષિત અને વ્યસનોથી ઘેરાયેલા તમામ ખેડૂતો ઉપર અન્યાય અને અત્યાચાર કરે છે। ત્યારે મારે વિશેષ વાતો નથી કરવી, અમોને જ્યાં બોલાવીને માન સન્માન આપ્યું, બે શબ્દ બોલવાની તક આપી, તે બદલ તમામ આયોજક મિત્રોનો આ તકે હું ખૂબ આભાર વ્યક્ત કરું છું। ને આવો સાથ, સહકાર અને પ્રેમ હંમેશ મળતો રહે એવી માતાજીના ચરણોમાં પ્રાર્થના સાથે આજે હું એક નારો બોલાવવા માંગીશ। તમામ લોકોને હું વિનંતી કરીશ કે એવો જોરદાર નારો બોલાવવાનો છે કે ગાંધીનગર નહીં, પરંતુ આ અવાજ આપણો દિલ્હી સુધી પહોંચી જાય। હું અહીંથી કહીશ, લડેંગે। તમારે સૌએ બે હાથ ઉપર કરી મુઠ્ઠી વાળી અને તાકાતથી કહેવાનું છે કે જીતેંગે। તો તૈયાર છો? તો બે હાથ ઉપર કરો અને તાળી વગાડીને મને બોલો લડેંગે, અરે લડેંગે, અરે લડેંગે, અરે લડેંગે, અરે લડેંગે, અરે લડેંગે। બોલો, આપણે આપણી તાકાત ઓળખવાની છે। અને અત્યારે સમગ્ર ગુજરાતની અંદર જ્યાં સરકારે તાંડવ રચ્યો છે, દમન ચક્ર ચલાવ્યું છે, જે રીતના એની ગુલામ પોલીસ આ ખેડૂતો ઉપર અન્યાય અને અત્યાચાર છે,
માતાઓ બહેનો ઉપર દમન ગુજારે છે, ત્યારે આપ સૌ અહીંયા જે ઉપસ્થિત થયા છો ત્યારે હું આપ સૌને સો સલામ કરું છું, તમારા ચરણોમાં નતમસ્તક વંદન કરું છું કે તમે સૌ નિડરતાથી અહીંયા આંદોલનમાં બેઠા છો મિત્રો. એટલા માટે આપ સૌ મરદની ફોજમાં જ્યારે બેઠો છું ત્યારે કહેવાનું મન થાય કે વળે નહીં દુનિયામાં કરે ગેંગે કે ફેફેથી, વળે નહીં કાંઈ દુનિયામાં કરે ગેંગે કે ફેફેથી, ઘડીક શણગાર મર્દોનો સજી લ્યો તો મજા આવે, અને મજા કાંઈ કોર આવે દાંત કાયર વેશ મૂકો તો, અને કદમ બે કાળની હામા ભરી લ્યો તો મજા આવે. આપણે સૌએ આ કાળ જેવી સરકારની સામે કદમ બે માંડી લીધા છે ત્યારે કોઈ ડરવાની કે ગભરાવાની જરૂર નથી. આવા તો કયા આવ્યા ને કયા ગયા, પરંતુ મારે તમને કહેવું છે કે અહીંયા ગમે એટલો અન્યાય કરે, અત્યાચાર કરે, હું જયારે અહીંયા રસ્તામાં આવતો હતો ત્યારે અનેક લોકો ડરતા હતા, બીતા હતા કે બ્રિજરાજભાઈ અમે ત્યાં આવશું તો જવાન જય જવાન જય જવાન ખેડૂત એકતા જિંદાબાદ બોલવાનું છે. બોલો ખેડૂત એકતા, ખેડૂત એકતા, ખેડૂત એકતા, લડેંગે લડેંગે. ખૂબ ખૂબ આભાર. જય. તમને વિશ્વાસ આપું છું, ખાતરી આપું છું કે જો આ વિસ્તારની અંદર ખેતરમાં આ જો કંપનીઓનું કામ ચાલુ થયું તો બ્રિજરાજ સોલંકી પોતે તમારી સાથે અહીંયા આંદોલનમાં બેઠવા આવશે, અને છેલ્લા શ્વાસ સુધી આપણે સૌ લડી લેવાનું છે મિત્રો. જસદણ વિછ્યાની અંદર પણ ગેરકાયદેસર ખેતરોમાં ટાવર ઉભા કરવાનું કામ કર્યું. આ પોલીસને અને કંપનીના અધિકારીઓને જ્યારે મેં મોરો આપ્યો, આજે 6 દિવસ થઈ ગયા એ કામ બંધ રૂક્યું છે, ત્યારે આપણે સૌએ પણ એક થવાની જરૂર છે, સંગઠિત થવાની જરૂર છે. કારણ કે આ દેશનો ઇતિહાસ એવું કહે છે કે જ્યારે પણ આ દેશમાં ક્રાંતિ થઈ છે ત્યારે ખેડૂતોના દીકરાઓએ ક્રાંતિ કરી છે, ગરીબ અને મજૂર વર્ગના દીકરાઓએ ક્રાંતિ કરી છે, તૂટેલા ફાટેલા કપડા પહેરવા વાળા લોકોએ ક્રાંતિ કરી છે, ઉગાડા પગે ફરવા વાળા લોકોએ ક્રાંતિ કરી છે. આ દેશની અંદર જ્યારે પણ ક્રાંતિ થઈ છે, આ દેશ માટે જ્યારે પણ લડવાની જરૂર પડી છે, ત્યારે કોઈ ઉદ્યોગપતિનો કે પૈસા વાળાનો દીકરો નહોતો આવ્યો. આ દેશને જરૂર પડી છે ત્યારે હસતા હસતા જો કોઈ ફાંસીના માચડા ઉપર ચડ્યું હોય તો એ આપણા ગરીબ ખેડૂતોના દીકરા હતા. આ દેશની અંદર જ્યારે રક્ષા અને સુરક્ષાની વાત આવી ત્યારે બોર્ડર ઉપર જ્યાં નમાલી પાકિસ્તાન સામે શહીદ થવા વાળા આપણા ખેડૂતોના દીકરા હતા. આ ભારતીય જનતા પાર્ટી, આ સરકારના લોકો, આ સરકારના નેતાઓ 3 ટાઈમ પેટ ભરીને શાંતિથી એમના પરિવાર સાથે જો જમી શકતા હોય તો એ આપણા ખેડૂતોની દેન છે મિત્રો. પરંતુ દુઃખ સાથે કહેવું પડે કે આ ગુજરાતની અંદર આપણો ખેડૂત દિવસે ને દિવસે દેવાદાર બનતો જાય છે. આ ષડયંત્ર છે આ સરકારનું. ત્યાં ખેડૂતો જીવવા પણ દેવામાં જોઈએ અને મરવા પણ દેવામાં જોઈએ. આ ખેડૂતો ક્યારેય દેવામાંથી બહાર ન આવવા જોઈએ. આ ષડયંત્ર સરકારનું છે. ત્યારે મારે તમને કહેવું છે 2014માં આ જ સરકારે કીધું હતું કે 2022 સુધી આ ખેડૂતોનું જે આવક છે અમે બમણી કરશું. કીધું તું કે નહોતું કીધું? હાથ ઊંચો કરો. કીધું. પરંતુ આજે એને 10 વર્ષ થઈ ગયા મિત્રો. આવક બમણી કરવાની જગ્યાએ દેવાઓ બમણા થઈ ગયા. વાત સાચી કે ખોટી? આ જ ખેડૂતોનું દેવું 2014માં 75,000. ખેડૂતોની જો વાત કરવામાં આવે તો ખાસ કરીને હવે ગુજરાતભરમાં ખેડૂતો પોતાના મુદ્દાઓને લઈને વિરોધ કરી રહ્યા છે. બીજી તરફ રાજકીય રીતે પણ હવે આંદોલનો અને વિરોધ ચાલી રહ્યા છે. આ તમામ ચર્ચાઓની વચ્ચે બ્રિજરાજ સોલંકી દ્વારા હવે જે ખેડૂતોના મુદ્દાઓને લઈને અવાજ ઊભો કરવામાં આવ્યો છે એને લઈ તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો, અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.